Welcome friends, welcome to your favorite channel Bodhi Tree. Friends, today we are going to solve Raj assignment and our subject is Gujarati second language and our question paper number is 3. This video is very useful for the students of Hindi medium and English medium. So ये जो section C है, this is our grammar section. First question है, નીચેમાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? સમાનાર્થી અને સિનોનિમ તો સાદ અને આવાજ એક જ છે, સમાનાર્થી છે. પ્રકૃતિ અને સ્વભાવ સમાનાર્થી છે. સૂર્ય અને શશી, સૂર્ય શશી એટલે ચંદ્ર થાય છે, આ સમાનાર્થી નથી, એટલે આ જોડકું આપણું ખોટું છે. આમાં શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પૂનમ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાંથી કયું જોડકું ઉચિત નથી? તો અભાગ્યશાળી અને ભાગ્યશાળી આ વિરુદ્ધાર્થી, રાઈટ. પૂર્વ પશ્ચિમ, રાઈટ. આશીષ અને વરદાન આ સમાનાર્થી છે, બરાબર, વિરુદ્ધાર્થી નથી, એટલે આ જોડકું આપણું ધીસ ઇઝ અવર આન્સર. હવે નીચેમાંથી કઈ જોડણી સાચી છે? તો આપણી દિલગીરી, આ આપણું સાચું છે. બીજા ટ્યુબવેલ ઉપર કેટલીક વૃદ્ધ, આ શબ્દ આવશે, સ્ત્રીઓ હતી. હર્ષાવેશ, હર્ષ પ્લસ આવેશ, આપણે સંધિ બનાવવાની છે, હર્ષ પ્લસ આવેશ. સમાસ ઉપપદ છે, તો જો આ ઉપપદ સમાસ છે. ઉપપદ એમાં એટલે જેમાં આપણે આગળ કોઈ અક્ષર આપણે ઉમેરીએ છીએ એને આપણે ઉપપદ સમાસ કહેવાય, બરાબર. ત્રિભુવન આ છે દ્વિગુ સમાસ. મોજ મજા આ છે દ્વંદ્વ સમાસ. મોજ અને મજા અને વચ્ચે અને આવે ને એટલે એને કહેવાય દ્વંદ્વ સમાસ. અને જેની આગળ સંખ્યા આવે, ત્રી એટલે 3, આમાં આગળ સંખ્યા આવી એટલે આ શું કહેવાશે? દ્વિગુ સમાસ. હવે હૃદય હાથમાં ના રહેવું એનો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો પહેલાં આનું મતલબ સમજો. હૃદય હાથ ના રહેવું એટલે ખૂબ જ આનંદિત થઈ જવું. તો એમ લખવાનું કે જ્યારે રાકેશે યુપીએસસી પરીક્ષા પાસ કરી ત્યારે એના માતા પિતાના હૃદય હાથમાં નહોતું રહ્યું. મીઠા ઝાડના મૂળ ખાવા, મીઠા ઝાડના મૂળ ખાવા એટલે કે પરોપકારી વ્યક્તિને નુકસાન પહોંચાડો, બરાબર, અથવા કોઈના સારા વ્યવહારનો દુરુપયોગ કરવો. તો આમ લખવું જોઈએ કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરીને મીઠા ઝાડના મૂળ ખાવાના પ્રયત્નો કરી રહ્યો છે. તો આપણે પાકિસ્તાન સાથે સારો વ્યવહાર કર્યો છે, પણ પાકિસ્તાન આપણી સાથે જે આતંકવાદી દુર્ઘટના કરે છે એમાં પાકિસ્તાનનું જ નુકસાન છે. બાપુથી સુંદરને છોડાયો, આ છે પેસિવ વોઇસ. તો એક્ટિવ બનાવવાનું છે, તો લખીશું બાપુએ સુંદરને છોડ્યો. બરાબર. રાણીએ પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો રદ કર્યો. પ્રેરક વાક્ય, પ્રેરક વાક્ય એટલે કોઝલ વર્બ. તો આપણે લખીશું જેઠીબાએ રાણી દ્વારા પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો રદ કરાવ્યો, બરાબર. આગળ છે માણસે દુઃખી માણસને મદદ કરવી જોઈએ. આમાં આપણે આનો રેખાંકિતનો વિશેષણનો પ્રકાર, તો આ છે ભાવવાચક. અહીંયા ભાવ વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે આને ભાવવાચક કહેવામાં આવે. આમાં ભ્રષ્ટ આવશે. ભલાઈ તું કેવી ગાંડા જેવી વાતો કરે છે. તો આમાં જો
વિરામ ચિહ્નો તો અહીંયા કોમા આવશે ને અહીંયા આવશે એક્સક્લામેટરી સાઇન. આ એક પ્રકારનું ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યને અંતે આ એક્સક્લામેટરી સાઇન આવે છે. વાક્યના પ્રશ્ન પૂછવા માટે કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો પ્રશ્ન પૂછવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તો આપણો આન્સર હશે પ્રશ્નાર્થ. ઓકે, તો મિત્રો આપણે અહીંયા આપણું સેક્શન સી પૂરું થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.